રાજ્યમાં માર્ગ અકસ્માતોની વધતી સંખ્યાને કાબૂમાં લેવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા ગુજરાત પોલીસ દ્વારા આજથી રાજ્ય હેલ્મેટ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। 1 મેથી 31 મે 2026 સુધી ચાલનાર વિશેષ ડ્રાઈવ દરમિયાન નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાત પોલીસના ઇન્ચાર્જ આઈજી મકરંદ ચૌહાણ દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર મોટર વાહન અધિનિયમની કલમ 129 મુજબ ટુ વ્હીલર ચલાવનાર તેમજ પાછળ બેસનારા પિલિયન રાઇડર બંને માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવાયું છે। નિયમનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાશે। ખાસ કરીને વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ વધુ સજ્જ બની છે। શહેરની વિવિધ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પર પોલીસ દ્વારા ચેકિંગ ગોઠવવામાં આવ્યું છે। હેલ્મેટ વગર ઓફિસે આવતા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ સામે પણ કોઈપણ પ્રકારની શરમ રાખ્યા વગર દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। આજના દિવસે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસ ભવન અને નર્મદા ભુવન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક કર્મચારીઓ હેલ્મેટ વગર જોવા મળતા તેઓ સામે તરત જ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસ દ્વારા ઝુંબેશ દરમિયાન લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ કરવામાં આવી છે।